નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફાર્માકોલોજીના એમસીક્યુના કોમ્બો લેક્ચરમાં. આ લેક્ચરમાં આપણે ડિસ્પેન્સિંગ ફાર્મસી અને સાથે ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ સિસ્ટમ જીઆઈટી વિશેના એમસીક્યુ ભણશું. ચેનલમાં જે નવા મિત્રો હોય એ સબસ્ક્રાઇબ કરી દો, જેથી વધારે ને વધારે વિડીયોઝ અને એમસીક્યુઝ તમારે સુધી આવતા રહે. તો ડિસ્પેન્સિંગ ફાર્મસી શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે એડીઆર રિપોર્ટિંગ મીન્સ. તો કે ભાઈ એડવર્સ ડ્રગ રિએક્શન એટલે કે એડીઆર નું રિપોર્ટિંગ કોને કહેવાય? બરાબર, તો બી ઓપ્શન ડોક્યુમેન્ટિંગ એન્ડ કમ્યુનિકેટિંગ સસ્પેક્ટેડ એડવર્સ ડ્રગ રિએક્શન એટલે કે જે શંકાસ્પદ દવા છે જેની એડવર્સ ઇફેક્ટ આવે છે, બરાબર, એની એ જે એક્શન છે એનું સ્ટડી કરવું, એનું ડિસ્કશન કરવું, કમ્યુનિકેશન કરવું અને પછી એ સાબિત થયા પછીનું ડોક્યુમેન્ટેશન કરવું. બરાબર, ડોક્યુમેન્ટિંગ એન્ડ કમ્યુનિકેટિંગ સસ્પેક્ટેડ એડવર્સ ડ્રગ રિએક્શન. એડીઆર રિપોર્ટિંગ ઇઝ પાર્ટ ઓફ ફાર્માકોવિજિલન્સ. તો ફાર્માકોલોજીની જે બ્રાન્ચ શેનું સ્ટડી કરે છે? એડવર્સ ડ્રગ રિએક્શન નું, એડીઆર નું સ્ટડી કરે એને કહેવાય ફાર્માકોવિજિલન્સ. અને એડીઆર રિપોર્ટિંગ એ ફાર્માકોવિજિલન્સ નો એક ભાગ છે. ઇટ હેલ્પ્સ મોનિટર ડ્રગ સેફટી ઇન રિયલ લાઈફ યુઝ. બરાબર, તો એડીઆર રિપોર્ટિંગ છે એ મોનિટરિંગ કરે શેનું? કે દવાની સુરક્ષાનું. ક્યારે? કેવી દવાની સુરક્ષા? તો કે દવાની અસરોથી પેશન્ટની સુરક્ષાનું. કેવા કેસમાં? જ્યારે રિયલ લાઈફની અંદર દવા વપરાતી હોય ત્યારે કેટલી સુરક્ષિત છે આ ટ્રીટમેન્ટ એનું સ્ટડી છે એ કરવામાં આવે અને એનું રિપોર્ટિંગ કરવામાં આવે એડીઆર રિપોર્ટિંગમાં. બરાબર, બીજો ક્વેશ્ચન છે એડીઆર રિપોર્ટિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ બીકોઝ ઇટ હેલ્પ્સ ટુ. એડીઆર રિપોર્ટિંગ છે એ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે શેમાં મદદ કરે છે? તો આન્સર છે બી ડિટેક્ટ અનનાઉન ઓર રેર એડીઆર એટલે કે અજાણી છે જે હજુ સુધી જાણમાં નથી આવી, આપણે નોલેજમાં નથી, અથવા રેર એટલે કે 10,000 પેશન્ટ ની અંદર એકમાં દેખાતી હોય, લાખમાં એક દેખાતી હોય, બહુ ઓછી જોવા મળતી હોય એને રેર કહેવાય. બરાબર, તો એવી એડીઆર નું રિપોર્ટિંગ કરવું કે જે અજાણી છે અથવા બહુ જ ઓછી જોવા મળે છે એ કરો તમે, એના માટે એડીઆર રિપોર્ટિંગ બહુ જ જરૂરી છે. બરાબર, એ કારણોસર. તો બી ડિટેક્ટ અનનાઉન ઓર રેર એડીઆર. ત્રીજો પ્રશ્ન છે હુ કેન રિપોર્ટ એડીઆર. એડીઆર નું રિપોર્ટિંગ કોણ કરી શકે? તો સી ઓપ્શન આવશે ડોક્ટર, ફાર્માસિસ્ટ, નર્સ, લેબ સ્ટાફ અને ખુદ પેશન્ટ પણ એડીઆર નું રિપોર્ટિંગ કરી શકે. એ જઈને પોતાના ડોક્ટરને અથવા પેરામેડિકલ સ્ટાફને કહી શકે કે મને આવી આવી અસરો આ દવા લીધા પછી થતી હોય એવું લાગે છે, તમે આને ચેક કરો કે કોઈ એડીઆર તો નથી ને. એડીઆર કેન બી રિપોર્ટેડ બાય ઓલ હેલ્થ વર્કર્સ એન્ડ ઇવન પેશન્ટ. બરાબર, તો ડોક્ટર થી લઈને દરેક કેડર છે ત્યાં સુધી અને પેશન્ટ પણ કરી શકે. એડીઆર ફોર્મ 1 ઇઝ યુઝડ ફોર. એડીઆર ફોર્મ 1 નો યુઝ શું થાય? બરાબર, તો ઇનિશિયલ ઓર ફર્સ્ટ રિપોર્ટ. બી ઓપ્શન આવશે ઇનિશિયલ ઓર ફર્સ્ટ રિપોર્ટ. એડીઆર 1 is filled when an adverse drug reaction is first observed or suspected. જ્યારે પહેલી વાર ઓબ્ઝર્વેશનમાં આવે કે આ કોઈ એડીઆર છે અથવા શંકા થાય કે આ એડીઆર હોઈ શકે ત્યારે જે ફોર્મ ભરવામાં આવે પહેલી વખતનું એને કહેવાય એડીઆર 1. બરાબર, તો એડીઆર ફોર્મ 2 શું કહેવાય એ આપણે આગળના ક્વેશ્ચનમાં જોઈએ. એડીઆર ફોર્મ 2 is used for follow up or detailed report. તમે એકવાર ઓબ્ઝર્વ કરી કે આ એડીઆર થઈ, બરાબર, એનું તમે રિપોર્ટિંગ કર્યું એડીઆર ફોર્મ 1 ની અંદર. હવે તમે એના ફોલો અપ માટે જશો, વધારે એનું ઊંડાણમાં જશો, બરાબર, તો ડિટેલ એનું રિપોર્ટ કરવા માટે, એનું સ્ટડી કરવા માટે જે ફોર્મ ભરાય તે ડિટેલમાં હોય અથવા ફોલોઅપમાં એકની એક એડીઆર નું ફોલોઅપ આપણે લઈએ છીએ એડીઆર ફોર્મ 2 ના કેસમાં. એડીઆર 2 ઇઝ ફિલ્ડ લેટર વેન એટલે કે પછી ભરવામાં આવે. એડીઆર ફોર્મ 1 ભર્યું પછી થોડા સમય પછી તમે લેબ રિપોર્ટ કરી લ્યો, એનો આઉટકમ આવી જાય અને કેઝ્યુઅલિટી એસેસમેન્ટ થઈ જાય કે પેશન્ટને કોઈ ઇન્જુરી કે કોઈ તકલીફ નથી થતી ને વધારે પડતી, બરાબર, એનું આખું એસેસમેન્ટ થાય કે કેટલું નુકસાનકારક છે. અને ઘણીવાર કેઝ્યુઅલિટી શબ્દ વાપર્યો છે એટલે ડેથ પણ પેશન્ટનું થઈ શકે, તો એને પણ આપણે ફોર્મ 2 માં રિપોર્ટ કરવાનું. બરાબર, તો ફોર્મ 2 ખાસ કરીને ઊંડાણમાં જ્યારે જાઓ લેબ રિપોર્ટ કરીને ત્યારે ફોર્મ 2 આવે. તો ફોર્મ 2 માટે ત્રણ શબ્દ યાદ રાખશો. લેબ રિપોર્ટ કરવામાં આવે, આઉટકમ કાઢવામાં આવે અને કેઝ્યુઅલિટી એસેસમેન્ટ કરવામાં આવે. હવે ડી ચેલેન્જ કોને કહેશો? એક કન્સેપ્ટ છે એડીઆર રિપોર્ટિંગ ડી ચેલેન્જ. તો એનો જવાબ આવશે સ્ટોપિંગ ધ સસ્પેક્ટેડ મેડિસિન. શંકાસ્પદ દવાને બંધ કરવાની જે પ્રક્રિયા છે એને ડી ચેલેન્જ કહે છે.
If symptoms improve after stopping the suspected drug, it supports drug ADR relation. જો તમે કોઈ દવા ખાવ છો અને ખાસ પ્રકારના લક્ષણો તમને જોવા મળે, બરાબર, તો એ દવાને સ્ટોપ કરો, એટલે કે તમે ડી ચેલેન્જ કર્યું કહેવાય. એ દવાને સ્ટોપ કર્યા પછી જો એ લક્ષણો છે એ સાજા થાય, જેમ કે વોમિટિંગ થતી હોય તો વોમિટિંગ ઓછી થઈ જાય અથવા વોમિટિંગ બંધ થઈ જાય મેડિસિન સ્ટોપ કર્યા પછી, તો એનો અર્થ એવો થાય કે આ ડ્રગ અને એડીઆર વચ્ચે કંઈક રિલેશન છે, કે ડ્રગના લીધે થતું હોય એવી શક્યતા વધી જાય. હવે બીજો કોન્સેપ્ટ છે રીચેલેન્જ. રીચેલેન્જ મીન્સ restarting the suspected medicine. એ ઓપ્શન આવશે. If the same reaction return after restarting the medicine. પાછા લક્ષણો તમે ડી ચેલેન્જ કર્યું પછી લક્ષણો ઓછા થઈ ગયા અથવા જતા રહ્યા, તો તમે પાછી મેડિસિન શરૂ કરો ને પાછા જો લક્ષણો દેખાય તો સમજી જવાનું કે ત્યાં સ્ટ્રોંગ એવિડન્સ છે ડ્રગ અને એડીઆર નો. બરાબર છે. તો રીચેલેન્જ કોને કહેવાય? કે દવા પાછી શરૂ કરો સસ્પેક્ટેડ ડ્રગ અને પાછા લક્ષણો દેખાય તો રીચેલેન્જ, પાછી તમારી સામે રીચેલેન્જ આવી. બરાબર. એસેન્શિયલ મેડિસિન્સ આર મેડિસિન ધેટ. એસેન્શિયલ મેડિસિન કોને કહેવાય? સેટિસ્ફાય પ્રાયોરિટી હેલ્થકેર નીડ્સ ઓફ ધ પોપ્યુલેશન. એટલે તમારી આસપાસની વસ્તી અથવા તમારી જે ટાર્ગેટેડ પોપ્યુલેશન છે, બરાબર, એની પ્રાયોરિટીની જે આવશ્યક આરોગ્યની જે નીડ્સ છે, બરાબર, પ્રાઇમરી હેલ્થકેર નીડ્સ ઓફ ધ પોપ્યુલેશન, બરાબર, એ પૂરી થતી હોય, નીડ્સ ને પૂરી કરે તો એવી દવાઓને એસેન્શિયલ મેડિસિન કહેવાય. બરાબર. તો એના લક્ષણો કેવા કેવા કેરેક્ટરિસ્ટિક હોવા જોઈએ? એસેન્શિયલ મેડિસિન શુડ બી અવેલેબલ એટ ઓલ ધ ટાઈમ ઇન એડક્વેટ અમાઉન્ટ. બરાબર, પૂરતા પ્રમાણમાં અવેલેબલ હોવી જોઈએ. બરાબર છે. એપ્રોપ્રિએટ ડોઝેજ ફોર્મમાં હોવી જોઈએ, ટેબ્લેટ કેપ્સ્યુલ વ્યવસ્થિત પેશન્ટ લઈ શકે એવી રીતે. એસ્યોર્ડ ક્વોલિટી, ક્વોલિટીની ગેરંટી આપતી હોવી જોઈએ અને અફોર્ડેબલ પ્રાઇસે પોપ્યુલેશનને પ્રાપ્ત થવી જોઈએ. બરાબર, સારી એવી કિંમતે કે જે પેશન્ટને પરવડે. બરાબર. તો આટલા લક્ષણો હોય. બરાબર. અવેલેબિલિટી ઇન પ્રોપર અમાઉન્ટ, બરાબર, પછી એપ્રોપ્રિએટ ડોઝેજ ફોર્મમાં, એશ્યોર્ડ ક્વોલિટી એન્ડ અફોર્ડેબલ પ્રાઇસ. બરાબર, પોપ્યુલેશન લઈ શકે એવું હોવું જોઈએ, સસ્તામાં મળી જવી જોઈએ. રેશનલ યુઝ ઓફ મેડિસિન મીન્સ, રેશનલ યુઝ કોને કહેશો? રાઇટ ડ્રગ ટુ રાઇટ પેશન્ટ એટ રાઇટ ડોઝ વાયા રાઇટ રૂટ એન્ડ ડ્યુરેશન. બરાબર. તો સાચી દવા સાચા દર્દીને સાચા ડોઝમાં સાચા રૂટથી અને સાચા સમયગાળા માટે જાય. બરાબર. બધામાં રાઈટ આગળ લગાડશો તો 5R બની જશે. રાઈટ ડ્રગ, રાઈટ પેશન્ટ, રાઈટ ડોઝ, રાઈટ રૂટ, રાઈટ ડ્યુરેશન. તો આને કહેવાય રેશનલ યુઝ. બરાબર. આ બધું તમે રાઈટ વેમાં કરો તો એને રેશનલ યુઝ કર્યો કહેવાય. બરાબર. પછીનો ક્વેશ્ચન છે ગુડ પેશન્ટ કમ્યુનિકેશન ઇમ્પ્રુવ. સારું પેશન્ટ કમ્યુનિકેશન તમે કર્યું હોય તો શું થાય? એડહેરન્સ એટલે કે વળગી રહેવું અને પેશન્ટ સેફટી. પેશન્ટ તમારી ટ્રીટમેન્ટને વળગી રહે, તમારા ટ્રીટમેન્ટના જે નિયમો છે, બરાબર, જે ટાઈમિંગ્સ છે એને ફોલો કરે, કારણ કે તમે એને સારી રીતે સમજાવેલો છે કે ભાઈ આ તારે શું કામ દિવસમાં 3 વાર ખાવી જોઈએ, તું 2 વાર ખાઈશ તો શું થશે? બરાબર. તો એડહેરન્સ ની વાત છે. પેશન્ટને સારું સમજાવેલું હોય, એની સાથે સારી રીતે વાતચીત કરેલી હોય તો એડહેરન્સ મળે અને પેશન્ટની સેફટી પણ મળે. બરાબર. 2 વાર નું સારી રીતે સમજાવ્યું હોય તો 4 વાર ના લઈ લે, કારણ કે તમે એના મગજમાં વાત બેસાડી છે. બરાબર. ક્લિયર કમ્યુનિકેશન હેલ્પ ધ પેશન્ટ ટેક મેડિસિન કરેક્ટલી. સારું કમ્યુનિકેશન છે એ પેશન્ટને સારી રીતે દવા લેવા માટે પ્રેરણા આપશે. એન્ડ રિડ્યુસીસ મેડિકેશન એરર. અને મેડિકેશનની જે ભૂલો થાય છે લેવામાં એ એરર ઓછી થશે. while dispensing the medicine the patient should be informed about. જ્યારે દવાઓ આપતા હો પેશન્ટને ત્યારે એને શેના વિશે માહિતી આપવી જોઈએ? તો ટેબ્લેટ કલર નહીં, ટેબ્લેટ કલર તો એને દેખાતો જ હોય, કંપની નેમ એની એને બહુ જરૂર નથી, પણ કોઈ એવો ભણેલ ગણેલ વ્યક્તિ આવે તો એને કહી શકાય કે સિપ્લાની સ્ટાન્ડર્ડ મેડિસિન છે. બરાબર. ઓનલી પ્રાઇસ નહીં, ખાલી પ્રાઇસ નહીં. તો જવાબ છે ડોઝ, ફ્રીક્વન્સી, રૂટ, ડ્યુરેશન એન્ડ સાઇડ ઇફેક્ટ. કે ભાઈ તમારે આ 500 mg ની ટેબ્લેટ લેવાની છે, ડોઝ, ફ્રીક્વન્સી દિવસમાં 3 વાર લેવાની છે, તમારે ઓરલી લેવાની છે, મોઢેથી ગળીને લેવાની છે. બરાબર. કોઈ ચાવવાની કેલ્શિયમ D3 ની ટેબ્લેટ હોય તો ચુએબલ ટેબ્લેટ્સ કહેવાય, તો એ રીતની સૂચના આપવાની. બરાબર. તો રૂટની વાત થઈ ગઈ. હવે ડ્યુરેશન, ભાઈ 10 દિવસ તમારે ખાવાની છે. ફ્રીક્વન્સી કોને કહેવાય? કે દિવસમાં આટલી વાર, અને કેટલા દિવસ સુધી લેવાની એને ડ્યુરેશન કહેવાય. એન્ડ સાઈડ ઇફેક્ટ. બરાબર. આ દવાથી તમને ભાઈ થોડું ઊંઘ જેવું આવશે, ચિંતા ન કરતા. સાઈડ ઇફેક્ટ ની તમે સમજણ આપી. બરાબર.
પ્રોપર ડિસ્પેન્સિંગ ઇન્સ્ટ્રક્શન ઇન્ક્લુડ મેડિસિન નેમ. બરાબર, તમે સાચી માહિતી આપી હશે તો એમાં કઈ કઈ વસ્તુ હોવી જોઈએ? મેડિસિન નું નામ, ડોઝ, ફ્રીક્વન્સી, રૂટ, ડ્યુરેશન, સ્ટોરેજ તમે ક્યાં રાખશો, બાળકોથી દૂર રાખશો, કુલ ટેમ્પરેચર કોને કહેવાય, બરાબર, 2 to 8, 2 થી 8 વચ્ચે રાખશો, ફ્રીઝ કરશો 0 થી નીચે. આ બધી સ્ટોરેજ ની વાત કરવી પડે. અને મિસ્ડ ડોઝ એડવાઇસ પણ આપવી પડે કે તમે એક ડોઝ ભૂલી જાઓ તો શું ધ્યાન રાખશો, બરાબર. 12th question is if dose is missed the patient should generally be advised to. જો ડોઝ મિસ થઈ જાય તો પેશન્ટ છે એને શું તમારે સૂચના આપવી જોઈએ? ભાઈ ટેક as soon as remembered, skip if near next dose. જો તમને યાદ આવી જાય ત્યારે લઈ લેવી, પણ જો બીજા ડોઝની નજીકનો સમય હોય એ સમયે તમને યાદ આવે તો તમારે એ ડોઝને સ્કીપ કરવો. ધારો કે 9 વાગે, 12 વાગે ને 3 વાગે દિવસમાં 3 વાર દવા લેવાની છે. 9 વાગ્યાનો સવારનો ડોઝ પેશન્ટ ભૂલી ગયો, બરાબર, હવે એને 11:30 યાદ આવે છે તો અડધી કલાકનો જ ગાળો છે નવા ડોઝ વચ્ચેનો, બરાબર, સેકન્ડ ડોઝનો, તો ત્યારે એ ડોઝને એને મિસ કરવાનો છે, ઉપરા ઉપરી લેવાની નથી, કારણ કે ટોક્સિસિટીના ચાન્સ રહેશે, બરાબર. પેશન્ટ શુડ નોટ ડબલ ધ ડોઝ, ડબલ ડોઝ નહીં કરવાનો, બીકોઝ ઇટ મે ઇન્ક્રીઝ રિસ્ક ઓફ ટોક્સિસિટી, કારણ કે પ્લાઝમા ડ્રગ કોન્સન્ટ્રેશન વધી જાય મિત્રો, બરાબર, તો ટોક્સિસિટી થઈ શકે છે. ચાલો, ઓઆરએસ સ્ટેન્ડ્સ ફોર. ઓઆરએસ નું પૂરું નામ શું છે? ઓરલ રિહાઇડ્રેશન સાલ્ટ. જ્યારે સાલ્ટ ક્યારે કહેશો? જ્યારે પાવડર ફોર્મમાં હોય ત્યારે. અને સોલ્યુશન ક્યારે કહેશો? તમે એને પાણીમાં ઘોળીને બનાવી નાખશો ત્યારે. તો ઓઆરએસ ના બંને પૂરા નામ સાચા છે, ઓરલ રિહાઇડ્રેશન સાલ્ટ એન્ડ ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન, બરાબર. તમે WHO નો જે ફોર્મ્યુલા છે ઓઆરએસ નો, એ ગૂગલ માંથી એકદમ બાય હાર્ટ કરી નાખજો. કેટલું NaCl હોય, કેટલું KCl હોય, કેટલું સાઇટ્રેટ હોય, બાયકાર્બોનેટ હોય, બરાબર, આ બધું જ એની ટકાવારી પ્રમાણે, એના વજન પ્રમાણે બધું તમે બાય હાર્ટ કરી નાખજો, બરાબર. એ ફોર્મ્યુલા પૂછાઈ શકે છે. ORS is a mixture of salt and glucose used to treat dehydration, બરાબર, નિર્જલીકરણ, શરીરમાં પાણી ઘટી જવું એને મટાડે. કોણ? ઓઆરએસ. ઓઆરએસ શું છે? ક્ષારો એટલે કે સાલ્ટ અને ગ્લુકોઝ નું મિશ્રણ છે, બરાબર. ડ્યુ ટુ ડાયરિયા, વોમિટિંગ, ફીવર ઓર હીટ એક્ઝોક્શન, બરાબર. તો ડાયરિયા એટલે કે ઝાડા, વોમિટિંગ ઉલટી, ફીવર એટલે તાવ, અને લૂ લાગવાની પ્રક્રિયા હીટ એક્ઝોશન, બરાબર. તો એના કારણે તમને ડિહાઇડ્રેશન થઈ શકે અને એ ડિહાઇડ્રેશનને તમે ઓઆરએસ વડે મટાડી શકો, બરાબર. પ્રિન્સિપલ ઓફ ઓઆરએસ ઇઝ બેઝડ ઓન. ઓઆરએસ નો પ્રિન્સિપલ શેની ઉપર બેઝ છે? તો ગ્લુકોઝ સોડિયમ કો ટ્રાન્સપોર્ટ. ગ્લુકોઝ ને સોડિયમ નું જે ભેગું ટ્રાન્સપોર્ટેશન થાય છે, કો ટ્રાન્સપોર્ટ એટલે એક સાથે, બરાબર. તો એ એનો પ્રિન્સિપલ છે, ગ્લુકોઝ સોડિયમ કો ટ્રાન્સપોર્ટ. ગ્લુકોઝ હેલ્પ્સ એબ્સોર્પ્શન ઓફ સોડિયમ એન્ડ વોટર ફ્રોમ ઇન્ટેસ્ટાઇન, બરાબર. ગ્લુકોઝ શું કરે છે? ઇન્ટેસ્ટાઇન માંથી સોડિયમ નું એબ્સોર્પ્શન કરે છે, બરાબર, એને મદદ કરે છે. પોતે એબ્સોર્પ્શન નથી કરતો ગ્લુકોઝ, પણ ગ્લુકોઝ છે એને ખેંચી લાવે સોડિયમ, એટલે એની સાથે સાથે પાણી પણ ઇન્ટેસ્ટાઇન માંથી આવે, એટલે ખેંચાઈ જાય, પાછું બ્લડમાં ભળે તો ડિહાઇડ્રેશન છે એ ઇમ્પ્રુવ થઈ જાય, બરાબર. તો ગ્લુકોઝ સોડિયમ કો ટ્રાન્સપોર્ટ. ગ્લુકોઝ સોડિયમ ને કહે કે ચાલ મારી સાથે, બરાબર, ઇન્ટેસ્ટાઇન માંથી બહાર નીકળીને બ્લડ ફ્લો માં જતા રહી, એટલે ઈ બે જાય ને એટલે એની સાથે પાણી પણ જાય. તો આ થઈ ગયું ગ્લુકોઝ સોડિયમ કો ટ્રાન્સપોર્ટ. ઓઆરએસ કન્ટેન્સ. ઓઆરએસ માં શું આવેલું છે? ગ્લુકોઝ, સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ, સાઇટ્રેટ અને અથવા બાયકાર્બોનેટ, બરાબર. તો ઓપ્શન એ જવાબ આવશે. ઓઆરએસ કરેક્ટ બોથ ફ્લુઇડ લોસ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ લોસ. તો ઓઆરએસ છે એ બે કામ કરે. ઇલેક્ટ્રોલાઇટ તમારામાંથી ઇલેક્ટ્રોલાઇટ ઓછા થઈ ગયા એટલે કે ક્ષાર ઓછા થઈ ગયા હોય તો એને પણ રિકવર કરશે, અને ફ્લુઇડ લોસ થયો હોય તો એને પણ રિકવર કરશે. સાઇટ્રેટ, બાયકાર્બોનેટ હેલ્પ કરેક્ટ એસિડોસિસ, બરાબર. જે એસિડ નું પ્રમાણ જ્યારે વધી ગયું હોય, બરાબર, ત્યારે સાઇટ્રેટ અને બાયકાર્બોનેટ છે એ એને રિકવર કરશે. પ્રીપેડ ઓઆરએસ શુડ બી યુઝડ વિથિન 24 hours. ઓપ્શન સી, બરાબર. તમારું ઓઆરએસ બનાવેલું છે એને તમારે ઢાંકીને રાખવાનું છે, સ્ટોર કરવાનું છે, ઢાંકીને રાખવાનું છે, અને 24 કલાક સુધીમાં ન વપરાય
અને ડિસ્કાર્ડ કરીને નવા પેકેટમાંથી ઓઆરએસ બનાવવાનું છે. 24 કલાકની ટાઈમ લિમિટ છે. ડોઝેજ ફોર્મ મીન્સ a physical form in which a drug is supplied for use. બરાબર, એક એવું ફિઝિકલ ફોર્મ કે જેની અંદર તમારી ડ્રગને સપ્લાય કરવામાં આવે છે. ટેબ્લેટ, કેપ્સ્યુલ, ઇન્જેક્શન, બરાબર, સિરપ, ઇમલ્શન, સસ્પેન્શન, આ બધા ડોઝેજ ફોર્મ કહેવાય કે એક અલગ રંગરૂપમાં એક ફિક્સ ડોઝેજ ફોર્મની અંદર બનાવીને પેશન્ટને આપવામાં આવે છે પેશન્ટ કમ્પ્લાયન્સ માટે. બરાબર, તો ડોઝેજ ફોર્મ એટલે કે ફિઝિકલ ફોર્મ ઇન વિચ ડ્રગ ઇઝ સપ્લાયડ ફોર યુઝ. બરાબર, એક ભૌતિક સ્વરૂપ છે. શું કામ ડોઝેજ ફોર્મ શું કામ બનાવો તમે? તો કે ભાઈ એક્યુરેટ ડોઝ આપે, બીજું સ્ટેબિલિટી આપે, ટકી શકે. તમારા ડ્રગને ડોઝેજ ફોર્મમાં કન્વર્ટ કરી નાખો ને એટલે એને સ્ટેબલ થઈ જાય. પેશન્ટ એક્સેપ્ટેબિલિટી, પેશન્ટ છે એ એક્સેપ્ટ કરે. સિરપ સરસ મજાની તમે બનાવી હોય લાલ પીળી, બરાબર, એમાં સારા ટેસ્ટ આપ્યા હોય, ફ્લેવરિંગ એજન્ટ ને બધું, તો પેશન્ટ એક્સેપ્ટ કરે. એન્ડ પ્રોપર ડ્રગ ઇફેક્ટ, ડોઝેજ ફોર્મની અંદર પ્રોપર ડ્રગ ઇફેક્ટ મળતી હોય છે. પેરેન્ટલ પ્રિપરેશન મસ્ટ બી, પેરેન્ટલ પ્રિપરેશન કેવી હોવી જોઈએ? ઓપ્શન બી સ્ટરાઇલ એન્ડ પાયરોજન ફ્રી. સ્ટરાઇલ એટલે કે વાયરસ, બેક્ટેરિયા, માઇક્રોબ્સ કોઈ પણ પ્રકારના એમાં હોવા ન જોઈએ. અને પાયરોજન ફ્રી એટલે જે પદાર્થ તમારા શરીરમાં તાવ લાવવાનું કામ કરે, તમારા બોડી ટેમ્પરેચરને વધારે, એને પાયરોજન કહેવાય. બરાબર, તો પાયરોજન પણ હોવા ન જોઈએ. ઇન્જેક્શન એન્ડ ઇન્ફ્યુઝન એટલે કે ઇન્જેક્શનો અને જે બોટલો, લાર્જ વોલ્યુમ પેરેન્ટલ તમે જે વાપરો છો, D5, RL, NS, સોડિયમ ક્લોરાઇડ 500 ml, 100 ml, બરાબર, આ બધા બોટલો જે તમને ચડે છે ને એના નામ છે. DNS, ડેક્સ્ટ્રોઝ એન્ડ નોર્મલ સલાઇન મિક્સર, બરાબર, ઇન્જેક્શન સિપ્રોફ્લોક્સાસિન, ઇન્જેક્શન મેટ્રોનિડાઝોલ. આ બધા ડાયરેક્ટ બોડી ટિશ્યુ અથવા બ્લડમાં ભળે. બરાબર, એટલે સ્ટરિલિટી એન્ડ પાયરોજન ફ્રી કન્ડિશન જરૂરી છે. કારણ કે ડાયરેક્ટ બ્લડમાં જાય છે. કોઈ પણ કોન્ટામિનેટેડ વસ્તુ અંદર જાય, બરાબર, સીધી બ્લડમાં, તો તમારા ઓર્ગન ડેમેજ કરતા વાર નથી લાગતી. એટલે બરાબર, એન્ટીસેપ્ટિક શેમાં યુઝ થાય મિત્રો? તો લિવિંગ ટિશ્યુ એટલે કે જીવંત પેશીઓ ઉપર, જેમ કે સ્કિન એન્ડ વાઉન્ડ, તમારી ચામડી છે અને વાઉન્ડ જ્યાં તમને ઈજાઓ થઈ છે, બરાબર, ત્યાં તમે વપરાય. એટલે કે પોઈડન સોલ્યુશન છે એ એન્ટીસેપ્ટિક કહેવાય, જે તમે ટિંચર વાપરતા હોય છે બીટાડીન નહીં. બરાબર, એન્ટીસેપ્ટિક રેડ્યુસ માઇક્રો ઓર્ગેનિઝમ ઓન લિવિંગ ટિશ્યુ એટલે જીવંત ટિશ્યુ જે છે એની ઉપરના માઇક્રોનિઝમને ઘટાડે છે, માઇક્રો ઓર્ગેનિઝમને. પોવિડોન આયોડિન ઓન સ્કિન, બરાબર, તમને કઈ વાગે ત્યારે કોફી કલરનું જે ટિંચર લગાવીને સાફ કરવામાં આવે છે, જેને તમે બીટાડીન અથવા પોવિડોન આયોડિન સોલ્યુશન કહી શકો. અને જનરલી 5% પોવિડોન આયોડિન સોલ્યુશન આપણે હોસ્પિટલોમાં વપરાતું હોય છે. યાદ રાખજો, 5%. ડિસઇન્ફેક્ટન્ટ આર યુઝડ ઓન, ડિસઇન્ફેક્ટન્ટ કોની ઉપર વપરાય? તો એન્ટીસેપ્ટિક નો દુશ્મન છે ડિસઇન્ફેક્ટન્ટ. એ દુશ્મન નથી, પણ એના માસીનો દીકરો કહી શકાય. કે એન્ટીસેપ્ટિક છે એ નોન લિવિંગ ઉપર કામ કરે, સોરી, લિવિંગ ઉપર કામ કરે. અને ડિસઇન્ફેક્ટન્ટ છે એ તમારા નોન લિવિંગ એટલે કે મૃત અથવા જેની અંદર ચૈતન્ય નથી એની અંદર કામ કરે છે. નોન લિવિંગ ઓબ્જેક્ટ. ડિસઇન્ફેક્ટન્ટ આર યુઝડ ઓન ઇનએનિમેટ ઓબ્જેક્ટ લાઈક ફ્લોર એટલે કે તમારું ભોંયતળિયું, બેન્ચીસ, બરાબર, ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર. એક્ઝામ્પલ બ્લીચ ફોર સરફેસ ક્લિનિંગ, બરાબર, કે જે સરફેસને ક્લીન કરવા માટે જે બ્લીચ વપરાય છે, બરાબર, સોડિયમ હાઇપોક્લોરાઇડ ને એ બધું, બરાબર, અથવા પેલું લાઇઝોલ સોલ્યુશન ને એ બધા આમાં આવી શકે. નોન લિવિંગમાં કામ કરે ડિસઇન્ફેક્ટન્ટ કહેવાય, અને લિવિંગ ટિશ્યુઝમાં કામ કરે અને શું કહેવાય? એન્ટીસેપ્ટિક. બરાબર, તો જે ટેકનિકલ પ્રોબ્લેમના કારણે આપણે આ લેક્ચર સ્કીપ કરવો પડ્યો હતો, બરાબર, એ આપણે પૂરો કર્યો. હવે આપણે ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનલ ટ્રેક પર જઈએ. બરાબર મિત્રો, મારી કેસેટ ક્યારેક ચોટી જાય તો તમે ચલાવી લેજો. બરાબર છે, જસ્ટ મજાક માટે વાત કરું છું. કોન્સ્ટિપેશન મીન્સ, કોન્સ્ટિપેશન કોને કહેવાય? તો ડિફિકલ્ટી ઇન પાસિંગ સ્ટૂલ એટલે કે લોકલ ભાષામાં કહું તો પેશન્ટ જ્યારે, બરાબર, લેટ્રિન જાય, ટોયલેટમાં જાય, ત્યારે એને જે તકલીફ પડે, બરાબર, પોતાનું પેટ સાફ કરવામાં, એને કોન્સ્ટિપેશન કહેવાય. અને વધારે ફ્રીક્વન્સી વધી જાય સ્ટૂલ પાસિંગ તો એને ડાયરિયા કહેવાય. આ બધું આપણે જાણીએ છીએ. કોન્સ્ટિપેશન ઇઝ અ કન્ડિશન વેર સ્ટૂલ પાસેજ બીકમ ડિફિકલ્ટ. તો બોડીમાંથી સ્ટૂલનું પાસ થવું
એ ડિફિકલ્ટ થઈ જાય, ઇનફ્રિકવન્ટ થઈ જાય, બરાબર, એટલે કે એનું ટાઈમિંગ વિખાય જાય. માણસ 24 કલાકે એકવાર પોતાના બોડીને ક્લીન કરતો હોય તો કોન્સ્ટિપેશન હોય તો 48 અવર સુધી જાય જ નહીં, 2 દિવસ, બરાબર. અથવા સ્ટૂલ પાસે જ કેવું થઈ જાય, હાર્ડ થઈ જાય, એને બહુ જ તકલીફ પડે, બરાબર, તો એને કોન્સ્ટિપેશન કહેવાય. લેક્ઝેટિવ આર મેઇનલી યુઝ ફોર, લેક્ઝેટિવ નામનો જે ડ્રગ નો ક્લાસ છે એ શેમાં વપરાય, તો કોન્સ્ટિપેશન માટે, કોન્સ્ટિપેશન માંથી રિલીવ થવા માટે, બરાબર. લેક્ઝેટિવ હેલ્પ ટુ રિલીવ કોન્સ્ટિપેશન બાય ઇન્ક્રીઝિંગ સ્ટૂલ બલ્ક. લેક્ઝેટિવ કઈ રીતે કામ કરે, યાદ રાખજો, ઇન્ક્રીઝિંગ સ્ટૂલ બલ્ક, એટલે કે સ્ટૂલ નો જથ્થો બોડીમાં વધારે છે. સોફ્ટનિંગ સ્ટૂલ, બીજું કામ શું કરે, સ્ટૂલ ને સોફ્ટ બનાવે. ઓર ઇન્ક્રીઝિંગ ઇન્ટેસ્ટિનલ મૂવમેન્ટ, બરાબર. 3 રીતે કામ કરી શકે, સ્ટૂલ નો બલ્ક વધારે, સ્ટૂલ ને સોફ્ટ કરે અને ઇન્ટેસ્ટિનલ મૂવમેન્ટ ને ઇન્ક્રીઝ કરે, લેક્ઝેટિવ, બરાબર. અલગ અલગ પદ્ધતિઓથી આ લેક્ઝેટિવ કામ કરી શકે. બલ્ક ફોર્મિંગ લેક્ઝેટિવ નું એક્ઝામ્પલ તમારે આપવાનું છે, તો યાદ રાખજો ઈસબગુલા, જેને આપણે ગુજરાતીમાં ઈસબગુલ કહીએ છીએ. ઈસબગુલ શું કરશે, ઇન્ક્રીઝિસ સ્ટૂલ બલ્ક બાય એબ્ઝોર્બિંગ વોટર. ઈસબગુલ ની અંદર એક પેલું એનું છે કેરેક્ટરિસ્ટિક કે વોટર ને એબ્ઝોર્બ કરી લે, બરાબર, વિચ સ્ટિમ્યુલેટ બોયલ મૂવમેન્ટ. ઈ સ્વેલ થાય પોતે ઈસબગુલ, એટલે કે સ્ટૂલ નું બલ્ક વધવાનું, બરાબર, અને શું કરશે, બોવેલ મુવમેન્ટ ને, બોડીને ક્લીન કરવા માટે બોવેલની જે મુવમેન્ટ થવી જોઈએ, બરાબર, એને સ્ટિમ્યુલેટ કરે છે. તો ઈસબગુલ આ રીતે કામ કરે. આ ચેપ્ટર ની અંદર ઘણી બધી ડ્રગ્સ આવશે, બધાની તમે મિકેનિઝમ યાદ રાખજો. તો ઈસબગુલ છે એ બલ્ક ફોર્મિંગ લેક્ઝેટિવ છે. બલ્ક ફોર્મ કરવા માટે વોટર એબ્ઝોર્બ કરવું પડે, વોટર એબ્ઝોર્બ કરીને બોવેલ મુવમેન્ટ ને ઇન્ક્રીઝ કરે છે. હવે બીજા પ્રકારના એવા લેક્ઝેટિવ, પેલા બલ્ક ફોર્મિંગ લેક્ઝેટિવ હતા, હવે ઓસ્મોટિક લેક્ઝેટિવ, એક્ટ બાય પુલિંગ વોટર ઇન્ટુ ઇન્ટેસ્ટાઇન, બરાબર. શું કરશે, વોટર ને ઇન્ટેસ્ટાઇન માં ખેંચશે, ઓસ્મોટિક લેક્ઝેટિવ. તમે ઓસ્મોલારિટી ભણ્યા હો, બરાબર, તો એ શું કરશે, ઓસ્મોસિસ એટલે શું, કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પાણીનું ખેંચાઈને જવું અથવા કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ પર જવું. એ બહુ ડીપમાં નહીં પડીએ આપણે, પણ પાણીની આ રીતે અપ્લાય કરે એને કહેવાય ઓસ્મોલારિટી કે ઓસ્મોટિક પ્રેશર ને બધું જનરેટ થતું હોય છે. ઓસ્મોટિક લેક્ઝેટિવ ઇન્ક્રીઝ વોટર કન્ટેન્ટ ઇન ઇન્ટેસ્ટાઇન. આ ઓસ્મોટિક લેક્ઝેટિવ શું કરશે, આંતરડામાં પાણી વધારશે, એટલે સ્ટૂલ સોફ્ટ થશે અને ઇઝીલી પાસ થશે. એક્ઝામ્પલ યાદ રાખજો ઓસ્મોટિક લેક્ઝેટિવ ના, મેગ્નેશિયમ સલ્ફેટ એન્ડ, બરાબર, લેક્ટુલોઝ. તો લેક્ટુલોઝ કયા પ્રકારનો લેક્ઝેટિવ છે એમ પૂછે તો ઓસ્મોટિક પકડાઈ જવું જોઈએ. ઈસબગુલ છે એ કેવા પ્રકારનો છે, બલ્ક ફોર્મિંગ છે, બરાબર. સ્ટિમ્યુલન્ટ લેક્ઝેટિવ એક્ઝામ્પલ ઇઝ, હવે ત્રીજો પ્રકાર આવ્યો સ્ટિમ્યુલન્ટ પ્રકારનો, તો એનું છે સેના. આ સેના છે ને એક નેચરલ ડ્રગ છે, હર્બલ ડ્રગ, બરાબર. સેના શું કરે, સ્ટિમ્યુલેટ ઇન્ટેસ્ટિનલ પેરેસ્ટાલ્સિસ, એટલે કે ઇન્ટેસ્ટાઇનની જે આંતરડાની જે ગતિવિધિ છે સ્ટૂલને પાસ કરવાની, બરાબર, એને વધારે છે, સ્ટિમ્યુલેટ કરે. એન્ડ રિડ્યુસીસ વોટર એબ્સોર્પ્શન હેલ્પિંગ બોવેલ ઇવાક્યુએશન. વોટરનું રીએબ્સોર્પ્શન અટકાવશે, બરાબર, એનાથી શું થશે, બોવેલ સારી રીતે ક્લીન ને સાફ થશે. હવે આવ્યું બિસાકોડિલ. બિસાકોડિલ મેઇનલી એક્ટ્સ ઓન, બિસાકોડિલ પણ એક પ્રકારની કેવી ડ્રગ છે, કોન્સ્ટિપેશન ને રિલીવ કરતી ડ્રગ છે, બરાબર. તો એ ક્યાં એક્ટ કરશે, કોલોન ઉપર કરશે. બિસાકોડિલ કેમ કામ કરે, બિસાકોડિલ એક્ટ ડાયરેક્ટલી ઓન ધ કોલોન એન્ડ સ્ટિમ્યુલેટ નર્વ એન્ડિંગ્સ, જે નર્વના એન્ડ છે ઇન્ટેસ્ટિનલ વોલ્સ ની અંદર, એને સીધું સ્ટિમ્યુલેટ કરશે. વિચાર કરો તમે, એટલે બિસાકોડિલ કેવી ડ્રગ કહેવાય કે તમારા નર્વ સાથે કામ કરે છે. કોમન એડવર્સ ઇફેક્ટ ઓફ લેક્ઝેટિવ ઇઝ ડિહાઇડ્રેશન, બરાબર. કોમન એડવર્સ ઇફેક્ટ શું લેક્ઝેટિવની, કારણ કે એ શું કરે કે પાણીનો વધારો કરીને સ્ટૂલને સોફ્ટ બનાવીને બહાર ફેંકવાનું કામ કરે. તો આવું બધું વધી જાય તો ડિહાઇડ્રેશન થઈ શકે. ઓવર યુઝ ઓફ લેક્ઝેટિવ, વધારે લેક્ઝેટિવ લીધા કરો તો ડાયરિયા થાય, ડિહાઇડ્રેશન થાય, ઇલેક્ટ્રોલાઇટ નું ઇમ્બેલેન્સ તો થવાનું જ છે ને, વોટર તમારા શરીરમાંથી બહાર જાય છે, ફ્લુઇડ જાય છે. એન્ડ એબ્ડોમિનલ ક્રેમ્પ્સ, એટલે પેટમાં આમ આટીઓ આવશે, દેશી ભાષામાં એને વીટ કહે, બરાબર, પેટમાં વીટ આવે છે એવું સૌરાષ્ટ્ર બાજુ બોલે, બરાબર. તો
આને કહેવાય એબ્ડોમિનલ ક્રેમ્પ્સ, બરાબર, ક્રેમ્પિંગ થાય. તો આ બધી એડવર્સ ઇફેક્ટ શેની છે? લેક્ઝેટિવની. ડિહાઇડ્રેશન થશે, ડાયરિયા થશે, ઇલેક્ટ્રોલાઇટનું ઇમ્બેલેન્સ થશે અને એબ્ડોમિનલ ક્રેમ્પ પણ થશે. ચાલો, 8મો સવાલ. ડાયરિયા મીન્સ, ડાયરિયા કોને કહેશો? લૂઝ ઓર વોટરી સ્ટૂલ ફ્રીક્વન્ટલી, બરાબર. તો સ્ટૂલ વધારે લૂઝ થઈ જશે એટલે ડાયરિયા થઈ જશે, અને વોટરી સ્ટૂલ આવશે, પાણી વાળા, બરાબર. ડાયરિયા ઇઝ અ ફ્રીક્વન્ટ પાસેજ ઓફ લૂઝ ઓર વોટરી stools often due to infection. જો ડાયરિયા ઇન્ફેક્શન થી પણ થઈ શકે, એવું નથી કે વધારે લેક્ઝેટિવ લેવાથી જ થાય. ફૂડ પોઈઝનિંગ થી પણ થાય. આડું મેરેજમાં ખાઈ ગયા, ઉનાળાની સિઝનમાં બહુ બધું આવતું હતું એવું, બરાબર. કેરીનો રસ ને શ્રીખંડ ને ખાઈ ખાઈને લોકો બીમાર પડતા હતા. કેમ? ફૂડ પોઈઝનિંગ થતું. એમાં પહેલી જ વસ્તુ હોય ઝાડા ને ઉલટી, ડાયરિયા એન્ડ વોમિટિંગ, બરાબર. ડ્રગ્સ ઓર આઈબીએસ, ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ હોય, બરાબર, એ એક જીઆઈટી નો રોગ છે, બરાબર. આઈબીએસ, ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ. ફર્સ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટ્રીટમેન્ટ ઇન એક્યુટ ડાયરિયા, બરાબર. એક બે દિવસના જે ડાયરિયા થયા હોય તો તમે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટ્રીટમેન્ટ કઈ? ટૂંકા ગાળાના હોય તો ઓઆરએસ, બરાબર. પહેલું શસ્ત્ર આપણું ઓઆરએસ છે. ઓઆરએસ શું કરે? વોટર અને ઇલેક્ટ્રોલાઇટ ને રિપ્લેસ કરે, ડિહાઇડ્રેશન ને પ્રિવેન્ટ કરે. સો ઇટ ઇઝ પ્રાઇમરી થેરાપી ઇન એક્યુટ ડાયરિયા. તમને પૂછી શકે પ્રાઇમરી થેરાપી કોણ એક્યુટ ડાયરિયાની? તો મેટ્રોનિડાઝોલ ને એવા બધા ઓપ્શન આવ્યા છે, એન્ટી ડાયરિયલ ને એવું નહીં, પણ પ્રાઇમરી તો ઓઆરએસ જ, બરાબર. કેઓલિન પેક્ટિન બિલોંગ્સ ટુ વિચ ગ્રુપ? ચાલો, કેઓલિન અને પેક્ટિન કયા ગ્રુપ સાથે સંકળાયેલા છે? એડઝોર્બન્ટ એન્ટી ડાયરિયલ. હવે તમારે ડાયરિયાની ટ્રીટમેન્ટ કરવાની છે તો કેઓલિન પેક્ટિન બે ભાઈઓ છે, બરાબર, એટલે કે બે પદાર્થો છે. કેઓલિન પેક્ટિન બાઇન્ડ્સ ટોક્સિન્સ, બેક્ટેરિયા એન્ડ ઇરિટન્ટ્સ, બરાબર. ટોક્સિન સાથે બાઇન્ડ થાય, બેક્ટેરિયા સાથે બાઇન્ડ થાય અને ઇરિટન્ટ્સ, જે આમ બધું ઇરિટેટ કરતા હોય ને ડાયરિયા પેદા કરતા હોય અંદર અરાજકતા ફેલાવીને, એને ઇરિટન્ટ્સ કહેવાય, બરાબર. આવા ઇરિટન્ટ્સ સમાજમાં પણ હોય કે જેનું કામ શું છે? સમાજમાં બધાની અવ્યવસ્થા જ ઊભી કરવાની. એન્ડ હેલ્પ રિડ્યુસ સ્ટૂલ ફ્રીક્વન્સી, બરાબર. આ બધા સાથે બાઇન્ડ થઈ જાય, ટોક્સિન સાથે, બેક્ટેરિયા સાથે અને ઇરિટન્ટ સાથે, અને શું કરે? સ્ટૂલની ફ્રીક્વન્સી ઘટાડે. જે વારંવાર પેશન્ટને જવું પડતું હોય એ ફ્રીક્વન્સી ઘટે. લોપેરામાઇડ એક્ટ બાય, યાદ રાખજો મિત્રો, લોપેરામાઇડ કઈ રીતે કામ કરે? ઓપ્શન બી, રિડ્યુસિંગ ઇન્ટેસ્ટિનલ મોટિલિટી. તો આંતરડાની ગતિવિધિઓને ઘટાડીને કામ કરે. કારણ કે ડાયરિયા થયા છે ત્યારે જ આપણે લોપેરામાઇડ આપીએ છીએ પેશન્ટને, બરાબર. ઇન્ડિયામાં બેન છે લોપેરામાઇડ, તો પણ વેચાય છે, બરાબર. લોપેરામાઇડ સ્ટિમ્યુલેટ્સ, ગવર્મેન્ટમાં આવતી નથી. લોપેરામાઇડ સ્ટિમ્યુલેટ મ્યુ ઓપોઇડ રિસેપ્ટર ઇન ગટ વોલ. ગટની વોલમાં મ્યુ ઓપોઇડ રિસેપ્ટર આવેલા છે, બરાબર. એને શું કરે? સ્ટિમ્યુલેટ કરે અને પેરિસ્ટાલ્સિસ ને સ્લો કરાવે. ભાઈ આ ગતિવિધિ ધીમે કરો, બાર બધા નળ શરૂ થઈ ગયા છે વોટરના ઇલેક્ટ્રોલાઇટના. એન્ડ ઇન્ક્રીઝ ઇઝ ટાઈમ ફોર વોટર એબ્સોર્પ્શન, બરાબર. પેરિસ્ટાલ્સિસ સ્લો થાય એટલે વધારે ને વધારે પાણી એબ્ઝોર્બ થાય અને એ વોટર છે એ જતું અટકે, બરાબર, એનો લોસ ઓછો થાય. તો લોપેરામાઇડ કઈ રીતે કામ કરે? મ્યુ રિસેપ્ટર યાદ રાખજો, પેરિસ્ટાલ્સિસ સ્લો કરે. લોપેરામાઇડ શુડ બી અવોઇડેડ ઇન, લોપેરામાઇડ ક્યારે ન લેવી જોઈએ? તો બ્લડી ડાયરિયા વિથ ફીવર, બી ઓપ્શન આવશે. તાવ સાથે ડાયરિયામાં બ્લડ જતું હોય ત્યારે લોપેરામાઇડ નહીં લેવાની. લોપેરામાઇડ ઇઝ નોટ પ્રિફર્ડ ઇન ડિસેન્ટ્રી, બરાબર, એટલે કે મરડો, ડિસેન્ટ્રી, બરાબર, ફીવર, બ્લડી ડાયરિયા, બીકોઝ ઇટ કેન રિટેન ઇન્ફેક્શન ટોક્સિન ઇનસાઇડ ધ ઇન્ટેસ્ટાઇન. કારણ કે એનું કામ શું છે? સ્લો પેરિસ્ટાલ્સિસ ને સ્લો કરવાનું કામ કરે છે. તો એ ગતિ ઘટાડી દેશે. તો જે બ્લડી ડાયરિયા છે અને ફીવરની સાથે જે ડિસેન્ટ્રી ટાઈપ કન્ડિશન છે એમાં શું થશે કે ટોક્સિન અથવા ઇન્ફેક્શન છે એ ઇન્ટેસ્ટાઇન ની અંદર રહી જશે, બરાબર. તો આ યાદ રાખી લેવાનું છે. બ્લડી ડાયરિયા ફીવરમાં લોપેરામાઇડ આપવાની નથી કારણ કે ટોક્સિન અને ઇન્ફેક્શન છે એ અંદર રહી જવાની ભય રહે. પેપ્ટિક અલ્સર ઇઝ એન અલ્સર ઇન, બરાબર. પેપ્ટિક અલ્સર જ્યારે તમે કહેતા હો ત્યારે કયા ભાગમાં થાય છે? સ્ટમક ઓર ડ્યુડિનમ. યાદ રાખજો, તમે એનાટોમીમાં ભણ્યા હશો કે સ્ટમકના કેટલા પાર્ટ હોય છે. તો સ્ટમકમાં અથવા ડ્યુઓડિનમમાં
આ પેપ્ટિક અલ્સર થઈ શકે. સોર એટલે ચાંદુ પડી જાય. બરાબર, શું કામ પડે? પેપ્સિન ડેમેજ અને એસિડ ના લીધે જે ડેમેજ થયું હોય અથવા જે આપણો એન્ઝાઇમ છે પેપ્સિન, બરાબર, એના લીધે પણ પેપ્ટિક અલ્સર થઈ શકે. કોમન કોઝ ઓફ પેપ્ટિક અલ્સર ઇઝ, પેપ્ટિક અલ્સર નો કોમન કોઝ કયું છે? એચ પાયલોરી ઇન્ફેક્શન. એચ પાયલોરી નામના બેક્ટેરિયા એના દ્વારા ઇન્ફેક્શન કરવામાં આવે તો મોસ્ટલી પેપ્ટિક અલ્સર થતું હોય છે. એચ પાયલોરી ડેમેજીસ, એચ પાયલોરી ભાઈ શું કરે છે? ગેસ્ટ્રિક મ્યુકોસાને ડેમેજ કરે, એના ઉપર સોજો લાવે, બરાબર, હોજરીમાં, આંતમાં જે કહેવાય, પણ આપણે ભાષામાં સ્ટમકમાં અથવા ડ્યુઓડેનલમાં, which can lead to gastric or duodenal ulcer. Antacid act by neutralizing gastric acid. એન્ટાસિડ, એસિડ નો વિરોધી એન્ટાસિડ, બરાબર, શું કરે? સ્ટમક એસિડ ને ન્યુટ્રલાઇઝ કરે, બરાબર. give quick relief in acidity and ulcer symptom. એસિડિટી અને અલ્સરમાં બહુ સારું કામ આપે એન્ટાસિડ, બરાબર, ન્યુટ્રલાઇઝ કરી નાખે HCl ને. રાનિટીડિન બિલોંગ્સ ટુ વિચ ગ્રુપ? જો આ ડ્રગ કયા ગ્રુપની છે એવું તમને પૂછે છે, તો એ છે H2 રિસેપ્ટર બ્લોકર. રાનિટીડિન, બરાબર, ફેમોટિડિન અને સિમેટિડિન, આ બધી ટીડિન વાળી ડ્રગ છે એ મોસ્ટલી H2 રિસેપ્ટર બ્લોકર હોય છે. રાનિટીડિન, ફેમોટિડિન, સિમેટિડિન, બરાબર. રાનિટીડિન બ્લોક્સ H2 રિસેપ્ટર ઓન પેરાઇટલ સેલ. જો પેરાઇટલ સેલ શું કામ કરે? HCl નું પ્રોડક્શન કરે, તો એ સેલની ઉપર H2 રિસેપ્ટર આવેલા છે. તો રાનિટીડિન છે એ H2 રિસેપ્ટરને બ્લોક કરશે એન્ડ રિડ્યુસિસ ગેસ્ટ્રિક એસિડ એન્ડ સિક્રેશન, બરાબર. ગેસ્ટ્રિક એસિડ નું સિક્રેશન આ રીતે ઘટાડશે પેરાઇટલ સેલ ની ઉપર આવેલા H2 રિસેપ્ટર ને બ્લોક કરીને. ઓમેપ્રાઝોલ એન્ડ પેન્ટોપ્રાઝોલ આર શું કહેવાય? તો અહીંયા ઓમેપ્રાઝોલ, પેન્ટોપ્રાઝોલ અને લાન્સોપ્રાઝોલ, એક ડ્રગ લાન્સોપ્રાઝોલ પણ છે, પછી રાબેપ્રાઝોલ પણ આવે. ઓમે, પેન્ટો, લાન્સો અને રાબે, બરાબર. આ પ્રકારના જે પ્રાઝોલ છે એને કહેવાય પ્રોટોન પંપ ઇન્હિબિટર, બરાબર. ઓપ્શન એ આવશે. પીપીઆઈ એટલે કે પ્રોટોન પંપ ઇન્હિબિટર નું પૂરું નામ છે, ધ્યાન રાખજો, આ તમને પૂછાઈ જશે, બરાબર. મોસ્ટ ઇફેક્ટિવ એસિડ સપ્રેસિંગ ડ્રગ્સ એન્ડ આર યુઝડ ઇન પેપ્ટિક અલ્સર, બરાબર. મોસ્ટ ઇફેક્ટિવ છે અને પેપ્ટિક અલ્સરમાં કામ કરે. જીઈઆરડી નું પૂરું નામ ગેસ્ટ્રો એસોફેગસ રિફ્લક્સ ડિઝીઝ. બીજી વાર બોલો છો, ગેસ્ટ્રો એસોફેગસ રિફ્લક્સ ડિઝીઝ એન્ડ NSAID ઇન્ડ્યુસ્ડ અલ્સર પ્રિવેન્શન. NSAID એટલે નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ્સ. તમે સોજો આવી ગયો હોય એના માટેની જે NSAID લીધી હોય, જે આપણે પેઇન વખતે ભણ્યા હતા, એ દુખાવાની દવાઓના લીધે જે અલ્સર થયું હોય એને પ્રિવેન્ટ કરે. જીઈઆરડી માં પણ કામ કરે. અંદરના રિફ્લેક્સના કારણે ગેસ્ટ્રિક તમને ઓડકારો ને એવું આવ્યા કરતું હોય, જેને બહુ જ જીઈઆરડી થયો હોય એને બહુ જ ઓડકારો આવે, બરાબર, અને બળતરા થાય ગેસ્ટ્રિક એરિયામાં, એસોફેગલ એરિયામાં, બરાબર. તો એવા ટાઈમે એસિડ સપ્રેસિંગ ડ્રગ પ્રોટોન પંપ ઇન્હિબિટર તમે લઈ શકો. ઓમેપ્રાઝોલ, રાબેપ્રાઝોલ, પેન્ટોપ્રાઝોલ, લેન્સોપ્રાઝોલ, બરાબર. સુક્રાલ્ફેટ એક્ટ બાય, સુક્રાલ્ફેટ કઈ રીતે કામ કરશે? તો ઓપ્શન એ ફોર્મિંગ પ્રોટેક્ટિવ કોટિંગ ઓવર અલ્સર. તમને જે ચાંદુ પડી ગયું છે એની ઉપર પ્રોટેક્ટિવ લેયર કામ બનાવવાનું કામ કોણ કરે? સુક્રાલ્ફેટ કરે, બરાબર. ઇન એસિડિક પીએચ સુક્રાલ્ફેટ ફોર્મ્સ અ સ્ટીકી જેલ. એસિડિક પીએચ એટલે સ્ટમક ની અંદર તમારું સુક્રાલ્ફેટ તમે કોઈ પણ ફોર્મમાં, ડોઝેજ ફોર્મમાં લીધું હોય જાય અને સ્ટીકી જેલ પ્રોડ્યુસ કરે અને એ એક ગ્લોસી સરફેસ તરીકે તમારું જે ચાંદુ પડેલું છે તમને અલ્સર એની ઉપર ફેલાઈ જાય અને એસિડ ડેમેજ થી એને બચાવે, એટલે વધારે ઊંડું એ ન થતું જાય, બરાબર. એ સરફેસ ઉપર જ રહે, ડીપ અલ્સર ના થાય. મેઇન ડ્રગ યુઝડ ઇન કીમોથેરાપી ઇન્ડ્યુસ વોમિટિંગ. કીમોથેરાપી ઇન્ડ્યુસ એટલે શું? કે કોઈ પણ એન્ટીબાયોટિકની ટ્રીટમેન્ટ તમે લીધી હોય, બરાબર, અથવા કેન્સરની અંદર તમે એન્ટીબાયોટિકનો યુઝ કરીને ટ્રીટમેન્ટ લીધી, તો એનાથી ઇન્ડ્યુસ એટલે એના દ્વારા થયેલી વોમિટિંગ
એને બંધ કરવા માટે ઓન્ડાનસેટ્રોન ડ્રગ વપરાય. બરાબર, એન્ટીબાયોટિક ના લીધે કોઈ વોમિટિંગ થતી હોય તો ઓન્ડાનસેટ્રોન વપરાય. ઓન્ડાનસેટ્રોન શું છે યાદ રાખજો, એનો ક્લાસ 5-HT3 રિસેપ્ટર, સોરી 5-HT3 બ્લોકર. બરાબર, and is commonly used for chemotherapy induced and post operative vomiting. કોઈ ઓપરેશન કરાવ્યું હોય, કોઈ સર્જરી કરી હોય, પછી વોમિટિંગ બંધ ન થતી હોય, એન્ટીબાયોટિક ના કઈ કોર્સ કર્યા હોય, કીમોથેરાપી લીધી હોય અને પછી વોમિટિંગ બંધ ન થતી હોય તો 5-HT3 બ્લોકર ઓન્ડાનસેટ્રોન ને લઈ આવો તમે, હીરો છે એ વોમિટિંગ ની દુનિયાનો. બરાબર, બેસ્ટ ડ્રગ ગ્રુપ ફોર મોશન સિકનેસ ઇઝ, મોશન સિકનેસ બરાબર, મહિલાઓ અને બસ બીજું કઈ નથી કેવું, જે ટ્રાવેલ કરતી વખતે વોમિટિંગ થાય છે, ચક્કર આવે છે, બરાબર, એને કહેવાય મોશન સિકનેસ. તો એમાં કઈ ડ્રગ વધારે કામ કરે તો એન્ટી હિસ્ટામાઇન્સ, ઓર એ આખો ક્લાસ છે એન્ટી હિસ્ટામાઇન્સ, અથવા હાયોસિન નામની ડ્રગ કામ કરે છે. હાયોસિન છે એ નેચરલ ડ્રગ છે. બરાબર, મોશન સિકનેસ ઇઝ કોમનલી ટ્રીટેડ બાય એન્ટી હિસ્ટામાઇન્સ. બરાબર, એન્ટી હિસ્ટામાઇન્સ ના ઉદાહરણ શું? પ્રોમેથાઝિન ઓર એન્ટીકોલિનર્જિક ડ્રગ હાયોસિન. એન્ટીકોલિનર્જિક ડ્રગ, એએનએસ ની વાત આવી ગઈ મિત્રો. બરાબર છે, તો આજે કોમ્બો લેક્ચર લીધો છે, એના બધા એમસીક્યુ રેડી કરજો. એની અંદર જે વાતો કીધી છે એમાં પણ એમસીક્યુ છુપાયેલા છે. બરાબર, સ્ટડી કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, શેર કરી દેજો, જેથી તમારા બીજા મિત્રો પણ પ્રિપેરેશન કરી શકે. ફરી મળીશું નવા એમસીક્યુ સાથે.